કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કચ્છના રાષ્ટ્રીય ધોરીમાર્ગોની દયનીય સ્થિતિ સામે વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશનો દ્વારા શરૂ કરાયેલી હડતાળનો આજે સમેટાઈ ગઈ છે. આજે સવારે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, એસપી સાગર બાગમાર અને નેશનલ હાઈવે ઓથોરિટીના ગુજરાત હેડ યાદવ સહિતના અધિકારીઓ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારોની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા. આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે કચ્છના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા 4 ટોલ નાકા સોમવારે રાત્રે 12 વાગ્યા સુધી ટોલ ફ્રી રહેશે, જે દરમિયાન કોઈપણ વાહન ચાલક પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં નહીં આવે. વધુમાં આગામી 3 દિવસોમાં રસ્તાઓના ખાડાઓમાં મોરમ નાખવાનું કામ શરૂ થશે, જ્યારે 11 દિવસમાં મોટા ખાડાઓની મરમ્મત અને જરૂરી સ્થળોએ રિસર્ફેસિંગનું કામ પૂર્ણ કરવામાં આવશે. આ નિર્ણયોને પગલે ટ્રાન્સપોર્ટ એસોસિએશનોએ હડતાળ પરત ખેંચી લીધી છે અને પરિવહન સેવાઓ ફરી શરૂ કરી દેવાઈ છે. કંડલા ડમ્પર એસોસિએશનના પ્રમુખ શિવાભાઈ આહિરે જણાવ્યું કે આ નિર્ણયથી અમે સંતુષ્ટ છીએ અને હડતાળ સમેટીને પરિવહન શરૂ કરી દીધું છે. આ બેઠકમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પૂંચ, મંત્રી મહેશ તીર્થાની, ટેન્કર એસોસિએશનના પ્રમુખ શામજી આહિર અને કન્ટેનર એસોસિએશનના મંત્રી ભગીરથસિંહે ભાગ લીધો હતો. બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી. ગઈકાલ મધ્યરાત્રે 12:30 થી 1:30 દરમિયાન યોજાયેલી પ્રાથમિક ચર્ચામાં દિલ્હીથી અંતિમ પરવાનગી મેળવવા માટે સવારે 10 વાગ્યા સુધીનો સમય માંગવામાં આવ્યો હતો, જેને પગલે આજે સવારે આ અંતિમ નિર્ણય લેવાયો. આ નિર્ણયથી કચ્છના પરિવહન વ્યવસાયને રાહત મળશે અને રસ્તાઓની સ્થિતિમાં સુધારો થવાની આશા જાગી છે. આજે નિર્ણય એવો આવ્યો છે કે આપણે 3 દિવસ સુધી કચ્છના જે 4 ટોલ છે, મોખા ટોલ, સામખિયારી ટોલ, સુરજબારી ટોલ અને માખેલ ટોલ, 15 તારીખ રાત્રે 12 વાગ્યા સુધી માફ રહેશે. જે ટ્રાફિક ક્લિયર કરવામાં આપણને 3 દિવસનો ટાઈમ લાગશે. અને મહત્વનું એ છે કે જે ગાંધીધામ ચેમ્બર, આપણી માતૃ સંસ્થા છે, તેમનો ખૂબ ખૂબ આભાર, કલેક્ટર સાહેબનો આભાર, એસપી સાહેબનો આભાર અને આપણી ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર કે એને બધાને ખ્યાલ હતી કે આપણી માંગ જે છે એ કમ્પ્લીટ માંગ છે, કે આમાં કોઈ ખરાબ વસ્તુ નથી. અને જે આપણે શાંતિપૂર્ણ આંદોલન કર્યું એ બધા મિત્રો, ડ્રાઈવરોનો ખૂબ ખૂબ આભાર. 3 દિવસ જે આનો જે નિર્ણય આવ્યો છે, આજે ટ્રાફિકના કારણે જે કઈ ટોલ નાકામાં ટ્રાફિક વધુ ના થાય એટલા માટે 15 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી ચારે 4 જગ્યાએ ટોલ ફ્રી ગાડી નીકળી જશે. કોઈ પણ જાતનો ટોલ લેવામાં આવશે નહીં, નિર્ણય આવેલો છે. અને આના માટે અમે લોકો ગુજરાત સરકારના, ગુજરાત એડમિનિસ્ટ્રેશનના, કલેક્ટરશ્રીના અને સાંસદ બધાએ જે ટ્રાય કરી, કલેક્ટરશ્રી અને ડીએસપી સાહેબના બધાને આભારી છીએ. અને ટ્રાન્સપોર્ટના ભાઈઓએ જે શાંતિ જાળવીને જે એક માંગણી કરી એ એમને યોગ્ય લાગી છે અને યોગ્ય સ્વીકાર થયો છે. સોમવારે બધી ટ્રાફિક ક્લિયર નહીં થાય, સોમવાર રાત સુધી કોઈ ટોલ નહીં લેવામાં આવે અને 3 દિવસની અંદર નેશનલ હાઈવે દ્વારા જેટલા પણ ખાડા છે આ 4 ટોલ્સને લગતા એ બધા પૂરી દેવામાં આવશે. 3 દિવસની અંદર આખો રોડને મોટરેબલ કરી દેવામાં આવશે. થેન્ક યુ.